તો વડોદરા જિલ્લાના સાવલીની પોક્સો કોર્ટે દુષ્કર્મના 2 આરોપીઓને અલગ અલગ સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે। સાવલીના ભાદરવા પોલીસ મથકે 2025માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, જેનો કેસ સાવલીની પોક્સો કેસમાં ચાલી જતા પોક્સો કોર્ટ દ્વારા આરોપી નંબર 1ને પોક્સો એક્ટ સહિત બીએનએસની કલમ હેઠળ આજીવન સખત કેદ સહિત ₹15,000નો દંડ ફટકાર્યો। આરોપી નંબર 2ને 20 વર્ષ સખત કેદ અને ₹10,000નો દંડ ફટકાર્યો। તેમજ ભોગ બનનાર સગીર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹7 લાખ ચૂકવવા ભલામણ કરાઈ છે। ભાદરવા પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 427/2025 ના બનાવનો પોક્સો કેસ નંબર 17/2025 થી સાવલીના પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રીએ આરોપીઓ રાહુલ જગદીશભાઈ ભોઈ રહેવાસી જાલમપુરા ને આજીવન સખત કેદ એટલે કે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સખત કેદની સજા તથા ₹15,000નો દંડ ફટકારેલ છે તથા આરોપી ભાવેશ રહીદીભાઈ પરમાર રહેવાસી ખાંડી તાલુકો સાવલીનાને 20 વર્ષની સખત કેદ તથા ₹10,000નો દંડ ફટકારેલ છે। આ ગુનામાં ભોગ બનનાર 16 વર્ષ અને 11 માસની સગીરા તેણીના મામાના ગામે જાલમપુરા ગામે આવેલીને રોકાયેલી તે દરમિયાન આ બંને આરોપીઓએ ભોગ બનનાર સાથે પરિચય કરવી અલગ અલગ રીતે વારાફરતી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલું, જેનાથી ભોગ બનનાર ગર્ભવતી થતા તેણીને પૂરા મહિને બાળકનો જન્મ થયેલો અને આ બનાવ તેણીએ પોતાની આબરૂ ઇજ્જત ના જાય જેથી કોઈને જાહેર કરેલ નહીં